વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભોરા ઠાકોરના વ્લોગમાં તમારું આજ બધાનું હાર્દિક સ્વાગત છે અને સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય માં મેલડી. તો આજે આવી ગયા છે ફરીવાર આપણે વ્લોગમાં. કાલના વ્લોગમાં તમને બધાને કંઈક મજા આવી ગઈ. કાલે બધું સારો વ્લોગ હતો, તો આપણે હેપી ડે હતો એટલા માટે મજા આવી ગઈ કાલના વ્લોગમાં. કે અમે થોડીક રાત થઈ ગઈ પછી કાંઈ વ્લોગમાં પછી કાંઈ ટાઈમ રહી નહીં. તો અત્યારે ફરીવાર પાછા આપણે વ્લોગમાં આવી ગયા છીએ. 6માં ચડાવેલા છે, સમજી લો ને કે આપણે કામે જવાનું છે, બરાબર. તો અમારા ભાઈ આવી ગયા છે. તો શેરીમાં અત્યારમાં પાણી આવી ગયું. તો સવારમાં કોઈ દિન બીજી વાર પાણી એવું છે, તો ભીનું ભીનું થઈ ગયું છે. કોઈકને એમ લાગે કે વરસાદ આવ્યો છે. તો હાલો હવે આપણે જઈએ, હવે કામ ઉપર જવાનું છે. તો મેં સીધા અહીં છે બ્લોગ ચાલુ કરી દીધો હશે. મળું તમને પાછું આગળ જઈને જે કાંઈ પ્રોસેસ હશે તમને બધાને બતાવીશ. હાલો હવે અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને. આવી જશે બધા, બરોબર. આ ભાઈને કોઈ મારેલા છે, મોટું જોયે ને હોજી ગયેલું છે. કોને મારેલા છે? તમારું મોટું હોજી ગયેલું છે. નટુકા કહેવામાં આવશે તો આગળ મોટું વજેલું છે તમારું. મોદી આવ્યું તમને? મોદી બાંધવાનું થઈ ગયું એના બધાને. તો એ બધા થોડું ઘણું બોલે રાખશે. માર્યા હોય કે હું હોય કે અત્યારે તો મોટું વધી ગયેલું છે. કઈક છે હવે એ કાંઈ છે હવે આપણે કઈ ખબર નથી. આપણે કઈ રહેતા નહીં કાંઈ. જે આગળ પૂછીએ આગળ સાઈડ ઉપર. તો સાઈડ ઉપર ભાઈ મોદી ભાઈ માથાકૂટ કરે છે કરજણ યારે. પોપટભાઈ બીજા આવેલા છે. પેટડી ફીટ કરેલો છે ને એક પેટડી હેઠે ફીટ કરી છે અને 2 ફીટ કરી છે. એસી નું કામ આપણે કઈ કરતા નથી, ખાલી એને મૂકી દીધું છે. સડા થાકી જાય બધા, એસી વાળા હતા નહીં. તો આપણે મને ખુરશી બેસવા માટે લાવતું ના બેસવું નથી હું કરું કે કાંઈ વાંધો નહીં કે ઉપર કંઈક પ્રોબ્લેમ આવે છે. એ ભલે પ્રોબ્લેમ આવે આવેલો છે. તો થોડોક અમારા મોવાનો નજારો. આવેલું બિલ્ડિંગ છે, એની પાછળ મંદિર છે, એની આગળ પાછળ હાઈવે રોડ છે. પછી આમ પાછું એક મંદિર છે, પછી એની પાછળ બિલ્ડિંગ પાછળ હાઈવે રોડ છે મતલબ. તો અહીંયા ટાંકો છે, પાણીનો ટાંકો સરકારી 20 લીટરનો. તો આવું બધું કંઈક છે. અને પવન ચીકી પણ તમને બધાને જોવા મળે છે, દેખાતી હોય છે તમને બધાને. પણ છે સારું, મજા આવે છે. અને પાડો ટાઢો પવન એમ આવે છે. અને વરસાદની વાત કરું તો તમારે બધાને કેવો વરસાદ હતો એ તો મને જરા કયો. અમારે તો કાંઈ વરસાદ નથી, પણ તડકો પડે ન કરો બફારા થાય. પણ અહીં અગાસી ઉપર આવ્યા તો શું કહેવાય કે સાઈડ ઉપર આવેલા છીએ, તો અહીંયા પવનનું થોડું સારું છે, આમ મજા આવે છે. અને મને તો શું કહેવાય કે 6માં કાઢું ને એટલે સીધી આંખમાં આવે ને આંખ સીધી દુખવા મળે. તો એવું રહી છે. તો કઈ વાંધો ના લો ભાઈ, માપ લઈ છે. માપ લઈને શું કરે છે માપમાં જોઈએ હવે, પછી કાંઈક કરી બાકી માથા પડતો રહેવાની જ છે. ગણતરી યારે બધા ભેગા થઈ જશે. જમવાનું ટાણું છે તો બધા જમવા જશે, તો બધા ભેગા થઈ જશે. મોટું પણ દર્શા થઈ જાય વંડી ઉપર ઉતરી જવાને હવે જમી આવે, બીજું કંઈ ન કરે. તો થોડું અહીંયાનું કામ હાલે છે. આપણે હાલતા ફરી જાય પાછા કામ કરતા કરતા. તો ક્યાંથી ક્યાં આવીએ છીએ ને કે ઠેકાણા જ ન હોય. અમે જઈએ તો નથી પાછા અહીંયા હોય, પાછા દિવસે આમ હોય તો રાતે અહીંયા હોય એમ જેમ છે. તો હવે કૂદકો મારી જાય. તો જુઓ અમારે નામ આવી ગયા છે મુંડા 2. તો વરસાદ આવે છે ને, મોટા મોટા છાંટા પડે છે વરસાદના, દેખાતા તમને બધાને. તો એવો છે ઘડીક આવે છે, પણ હવે શું કહેવાય કે ગરમી કરીને જાય પછી થોડો આવે છે મોટા મોટા છાંટા. બાજુ હવે જો આવું કંઈક છે, હવે રગડાઈ જવું થઈ જશે ઘાટ. આ બાજુ ખુલ્લું છે. તો વરસાદનો નજારો હમણાં થોડું વાવાઝોડાની આગાહી છે. તો અમારે દેવાંશીને ઉડાડીને ભલે લઈ જાય કા. આ ફૂંકી કાલે લીધી છે એને ચોટલી કા ટી શર્ટ પહેરી નહીં. તો હાલો અત્યારે આપણે જમવા આવી ગયા છે. જમી કરીને મસ્ત મજાના હવે આપણે તાંડવા જવા દઈને વરસાદના નાવ આવી જશે ભાઈ. તો બધા લેવા મળ્યા છે કપડા. એના તો થોડા સાટા આવ્યા છે ને જ્યાં ઘડીક આવશે તો પાછો બંધ થઈ જાય. ત્યાં સુધી મેં કીધું થોડા પલળતા આવે કે પેલો વરસાદ છે, તો આપણે સાટા થોડા ઘણા અડે તો મજા. આપણે આવી જઈએ ઘરે નહીં મસ્ત મજાના ફ્રેશ છે, તાંડવા જેવા આવી જશે પાછા આપણા વ્લોગમાં. કેમ કે આજે બી આવે તો આપણે થોડાક વહેલા, કેમ કે આજે થોડુંક આપણે કામ એના માટે બરોબર. તો તેમાં હું તો હોસ્પિટલ હતા, એમાં થોડું ઘણું કામમાં આવે એટલે કઈ શું કહેવાય છે ત્યાં કઈ બ્લોગ ઉતરે નહીં. એટલે એ પ્રથા બંધ છે, આ પ્રથા શરૂ છે.
તો બરોબર અત્યારે આવે છે ને પંખા ભરે છે એટલે વાત પૂછવામાં કે ગરમી થતી છે. એટલે વરસાદ આવ્યો તો બધું ગરમી કરી વીવાઈ ગયું થોડુંક અમુકનું વાતાવરણ બદલે વીવાઈ ગયું હતું. બરોબર તો હવે અહીંથી આપણે રૂમની બહાર જઈ સૌથી પહેલા તો તમને બતાવું તો આ શું છે. તો આ છે આપણે શું કેમ ઓલા ભૂલાઈ ગયું મને તો એ છે ખબર નહીં હવે. તો અમારે રસોઈ બનાવે છે તો ટિફિન લઈને આટા મારે છે. મોકલાવાનું છે ટિફિન? કોને મોકલાવાનું છે? કોને કોને ઓલા ને કોને તો ટિફિન લઈને આટા મારે છે ને થોડોક અત્યારે હરતા સારું છે ટાટું આમ ઠંડક વાળું છે ને ઓલો અમારા માટા મારે છે અને સેલો સારું હોય વ્યૂ એટલે મસ્ત વ્યૂ છે આમ ફોટા પડવા જાય પણ આપણે અત્યારે કંઈ ફોટા પડવા જતા નથી એવું બધું છે. તો હમણાં થોડી વાર પછી આપણે પહેલાં વિડીયો બનાવી આવી. વિડીયો બનાવો તો આજ તો જવું જ પડશે કેમ કે કેટલા દિવસથી આપણે વિડીયો નાખ્યા નથી ઇન્સ્ટાગ્રામમાં. વિડીયો ઇન્સ્ટાગ્રામમાં નાખી દઈ અપલોડ કરી દઈ વિડીયો બનાવવા જ્યાં જઈશ છે ત્યારે હું તમને પાછો બ્લોગમાં બતાવી તે દિવસની જ્યાં ટિફિન લઈને જઈશ એનો કંઈ વસ્તુ નથી નાનું એવું ટિફિન છે. તો અત્યારે અમે એવું છે કે અમારે ફઈનો છોકરો આવ્યો હતો ને આવ્યો ભેગો વધારી લીધા એને કામ ધંધે તરત લગાડી દીધા. અમારે થોડુંક કામ હતું ને પાણા ને એવું બધું હતું તો બધું મશીનથી કાઢે એટલે મશીનગીરી હકારે છે અમારા ભાઈ. અમારા મામાના કોઈના છોકરા આવી ગયા છે તો અમારા સુનિલભાઈ ને બધા ઊભા છે તો આવી રીતના કંઈક લઈ ખાડો ગાળે છે મોટી કંઈક કરે છે હવે કરે છે એ ખબર છે હવે હું કરે કોને ખબર. હવે પ્લેટફોર્મ આવી ગયા છે તો હું તો વિચારતો હતો ત્યાં બધા ભેગા થઈ ગયા ધીમે ભેગા થયા ને ત્યાં તો મશીનનો અવાજ આવવા કે ઘરના આવ્યા છે તો અમારે દેવાંતી બેન કહે છે ટાટું પાણી લઈ આવો કે ભાઈ તો બધા ભેગા થઈ જાય છે પ્લેટફોર્મે બધા આરામથી ઉભા છે. અમારા સોંતરી ભાઈ આવી ગયા છે એકો સોંતરી હોય તો તે નામે લખાઈ નાખ્યું છે સાતીમાં એકો સોંતરી લખાયું આવું થોડું કામ હાલે છે. તો હવે પૂરું થાય પછી ભાઈને પણ આપણે મુલાકાત કરી પૈસા છોકરો બેઠો ભાઈ ઓલા પર ટ્રેક્ટર લઈને તો અંધારામાં કઈ દેખાતું નથી તો ભાઈ ચડી જશે. થોડી ઘણી મેં મહેનત કરી લીધી ભાઈ મહેનત કરે છે બોલ ખોલવામાં LED લાઇટ નાખવી છે તો એને તો કર્યો ડોકડો ઊંચો તો અમારા ફઈનો બેઠો તો જમી કરીને બધા શું કે ધંધા આગળ થઈ જાય તો કરવું પડે કે ન કરવું પડે તો આમ મજામ કરીએ આપણે કાંઈ નહીં આમ તો બધા 2 જણા આમ પકડવા ગામ ના ફૂકણું કે કાવે શું હોય કોને ખબર. તો મેં બધા હવે મોટી પીડા છે ગરમી થઈ ગઈ હવે ઉસતી નહોતી ઘડીક તો ડિસ્મિસ ગોઠવામાં જ ઘડી કામ ગોતવા જાઉં ઘડી કામ ગોતવા જાઉં તેમાંથી ઓછા જ ન હોય. તો આ ભાઈને થોડું કામ છે તો હું થોડુંક મદદ કરવા લાગુ. એ ભાઈ તો કોલેજ છે હવે ટ્રેક્ટર લઈને છોડી જઈશ. હા અમારે ફરી અત્યારે ગરમી થાય છે ફરજવા છૂટે છે એટલે બોલાય એવું નથી કરી કરીને જોઈ જઈએ આપણે આઈડિયા એવી બધી કરી નાખી છે લાઇટ આમી દેખાય એટલે એકડો જ લાગે બાકી આમાં કાંઈ ન કરે લાઇટ LED લાઇટ છે તો પ્રકાશ આમ પડે છે તો આમાં આપણે રૂપાળા દેખાતા હોય અત્યારે અંધારામાં બરોબર. તો બધું કામ થઈ જશે અને આ મશીન છે કાકા ખૂબ હળંગ જ છે ટ્રેક્ટર છે ભાઈ આપણા ફઈના છોકરાનું ટ્રેક્ટર છે તો કામ થોડુંક વ્યવસ્થિત સારું છે પણ મશીન લીધું છે અને 2 લાખ રૂપિયાનું મશીન લીધું છે અને ટ્રેક્ટર લીધું છે અલગ છે. તો આવું બધું કામ આપણે કામ કર્યું છે કેમ કે એ આવ્યા તો આટો મારો નહીં કે અમને કરી જો ને કે તમારે મશીન છે તો એમ તો મેં કીધું વાંધો નહીં મેં તમને થોડી ના પડાય એમ. તો ભાઈ અંદર વી ગયા છે તો કેવું લાગ્યું ભાઈ તમને અમારું કામ? એક નંબર કામ બનાવ્યું. હા દેશી દુકાન કરવાનું ભલામણ 1 નંબર આવે આપણો ટોપ કામ બનાવ્યું. કોઈને કરવું હોય તો વધારજો નાઇટમાં આવું દિવસે નવરા ન હોય. હા એટલે રાતે બધા નવરા હોય એટલે તમારે રાતે જ બધાને આવું બરોબર. તો આવું બધું કંઈક કામ હતું હવે ધીરે ધીરે પૂરું કરી નાખ્યું છે થોડાક 10 જેવું થઈ ગયું છે 10 વાગી ગયા છે તો હવે એવું કાંઈ ન કરે હવે હોવાનું કામ કરે બીજું કાંઈ ન કરે. તો મળશું કાલના નવા બ્લોગમાં. તમને બધાને જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી આવ્યા છો તો મુલાકાત કરતા જજો. એ મશીનનું કહી દીધું 2 લાખ રૂપિયાનું મશીન આવ્યું છે બરોબર. તો ભાઈ ટ્રેક્ટર 2 ટ્રેક્ટર છે એક ટ્રેક્ટર ભાવનગર છે રહે છે ભાવનગર વાડી વિસ્તારમાં રહે છે. પૂરું એડ્રેસ ન અપાય ને કે તમે બધા પાસે ત્યાં ટ્રેક્ટર રાખવા થાય તો દાંત કાઢવા મળે. તો હાલો ઉઈ જઈએ હવે બરોબર કે થાકી જશે અમે તેને આમે છે. તમને બધાને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બીજી વાર મારે કહેવું પડશે બરોબર. તો મળશું કાલના નવા બ્લોગમાં. હરવાલો બાય બાય ટાટા જય માતાજી અને જય મા મેરડી. ગુડ નાઇટ.